તો આજે એક નવો નિયમ શીખીએ। ઘણા વિદ્યાર્થીઓ ઇટ ઇઝ ટાઈમના અલગ રૂલ્સમાં ગૂંચવાઈ જાય છે, તો શીખીએ। રૂલ નંબર 1 છે ઇટ ઇઝ ટાઈમ પછી કરતા ન હોય અને ક્રિયાપદ મૂકવાનું હોય તો 2 + V1 એટલે કે 2 સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે, એટલે કે ઇટ ઇઝ ટાઈમ +2 + V1। વાક્ય છે ઇટ ઇઝ ટાઈમ ટુ સ્ટડી એટલે કે હવે અભ્યાસ કરવાનો સમય છે, તો અહીંયા ઇટ ઇઝ ટાઈમ પછી તરત આપણે ક્રિયાપદ મૂકવાનું છે, તો 2 + ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીએ છીએ। બીજું વાક્ય છે ઇટ ઇઝ ટાઈમ ટુ ગો હોમ એટલે કે હવે ઘરે જવાનો સમય છે। હવે બીજો નિયમ જોઈએ, રૂલ નંબર 2 ઇટ ઇઝ ટાઈમ પછી કરતા હોય તો તેના પછી ક્રિયાપદ મૂકવાનું થાય તો ભૂતકાળનું રૂપ V2 આવે છે, કારણ કે આ એક ગ્રામરનો અપવાદ છે, બરાબર। અહીંયા તેની વાક્ય રચના આપી છે કે ઇટ ઇઝ ટાઈમ પ્લસ સબ્જેક્ટ હોય તો મુખ્ય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ V2 આવે છે, એટલે કે વાક્ય આપેલું છે ઇટ ઇઝ ટાઈમ વી વેન્ટ હોમ હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે, બરાબર। અહીંયા વેન્ટ છે ભૂતકાળ તરીકે વપરાતું નથી, પરંતુ આ એક કાળનો અપવાદ છે, એટલે યાદ રાખવાનું કે ઇટ ઇઝ ટાઈમ પછી જો તરત ક્રિયાપદ મૂકવાનું થાય તો 2 + V1ના રૂપમાં મૂકીશું, અને ઇટ ઇઝ ટાઈમ પછી કોઈ સબ્જેક્ટ કરતા આપેલો હોય અને પછી ક્રિયાપદ મૂકવાનું હોય તો ભૂતકાળનું રૂપ મૂકીશું।